સુરતના પાંડેસરા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પાંડેસરાના ગુલશનનગર પાણીપુરી બનાવતા આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। પાંડેસરા ગુલશનનગરમાં 8 થી 10 જેટલા પાણીપુરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય ટીમ દ્વારા દરોડા પાડી સમગ્ર ચીજવસ્તુઓ જપ્ત કરાઈ હતી। સાથે ખરાબ બટાકા, તેલ સહિત ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો। અમે સાઉથ ઝોન સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એની ટીમ છે, અમે સોનલ વોર્ડ ઓફિસની, જેમાં અમે 2 જણા મદદનીશ આરોગ્ય નિરીક્ષક અને સાહેબ આરોગ્ય નિરીક્ષક, અમારા નાયબ આરોગ્ય અધિકારી સાહેબના સૂચન મુજબ એમનું માર્ગદર્શન હેઠળ અમે અત્યારે દરેક જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે અને આરોગ્યલક્ષી સઘન ચેકિંગ કામગીરી અંતર્ગત જે આરોગ્યલક્ષી કામગીરી કરવા જોગ છે તે અમે અત્યારે હાથ ધરી છે। અત્યારે તો આ ગુલશનનગર અમે અહીંયા લીધું ને, હમણાં હરેક જગ્યાએ અમે નાગસેનનગર છે, ગુલશનનગર છે, પછી જે સંદીપનગર, એવા જે સ્લમ વિસ્તાર છે તેમાં પાણીના ટેસ્ટિંગથી લઈને પાણીનો ક્લોરીનનો ચેકિંગ, પાણીમાં ક્લોરીન કેટલા પ્રમાણમાં છે તે પાણીના સેમ્પલ લેવાથી માંગીને આરોગ્યને ક્લોરીનના ટેબ્લેટનું વિતરણ, જે આરોગ્યને લગતી જે પણ કામગીરી છે તમામ કરીએ છીએ। અત્યારે બટાકા અને પાણીપુરી જે અખાત જે દણાતી હતી અને તેલનો તો અમે ડ્રેનેજમાં નાશ કરી જ દીધો છે અને જે આ બટાકા અને પાણીપુરી છે એનો અમારે કચરા ગાડીમાં નિકાલ કરીને એનો અમારા ટ્રાન્સપોર્ટેશન પાસે નિકાલ કરવામાં આવશે। હા, દંડ પણ કરીએ છીએ। જે સુરત મહાનગરપાલિકાના જે નીતિ નિયમો છે એ અનુસાર અમે એને દંડ પણ કરીએ।